લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે જોઈએ છે લાલ કિતાબનો ભેદભરમ. આ એક વિડીયો આપણે દર શનિવારે જોઈએ છે. તો અત્યાર સુધી આપણે ઘણી બધી જાણકારી આ બાબતમાં મેળવી કે કિતાબમાં જ્યોતિષ અંગેના એવા કેટલાક ભેદ છુપાયેલા છે, જે જાણીએ તો આપણને ખબર પડે કે ભાઈ આપણા જીવનમાં અમુક મોટા બદલાવો કઈ રીતે આવે છે. તો મિત્રો, આજે છે ને આવો જ એક લગ્ન જીવન સાથે જોડાયેલો ભેદ આપણે જાણીએ. દીકરો કે દીકરી, આ બંનેની કુંડળીમાં સૂર્ય, શુક્ર ને બુધ, આ એક યુતિ, 3 ગ્રહોની યુતિ બેઠેલી છે. તો એનું શું પરિણામ આવે એની જાણકારી આપણે મેળવવી જોઈએ. મિત્રો, સૂર્ય, શુક્ર, બુધ એક એવી યુતિ છે, જો તમે આ યુતિ પર ધ્યાન ના આપો, એનો ઈલાજ નથી કરતા, એનો ઉપાય નથી કરતા, તો લગ્ન જીવનને બરબાદ કરી નાખે. સૂર્ય, શુક્ર, બુધ એક એવું પરિણામ લાવે કે જેની કલ્પના કોઈએ કરી ન હોય. આ યુતિ માટે કુંડળીમાં બુધ અને કેતુનું સ્થાન પણ ખૂબ મહત્વનું છે. સૂર્ય, શુક્ર, બુધ ભેગા હોય તો ઘણીવાર કે ભાઈ લક્ષ્મી નારાયણની યુતિ બેઠેલી છે ને એનાથી આપણને કોઈ ફાયદો નહીં, નુકસાન જ થતું જાય. સૂર્ય, શુક્ર, બુધ જ્યારે ભેગા બેસે ને ત્યારે લગ્ન જીવન પર બહુ મોટી અસર લાવે. કિતાબે એવું લખ્યું છે કે અબ બુધ કા ખાલી ચક્કર सूरज की मदद लेकर शुक्र को बर्बाद करेगा. अब बुध का खाली चक्कर सूरज की मदद लेकर शुक्र को बर्बाद करेगा. बुध, बहन, बेटी, ફોઈ, માસી, આપણા જીવનમાં જોડાયેલા આવા પાત્ર સૂરજ કી મદદ લેકર, ઘરના કોઈ વડીલ પુરુષની મદદ લઈને શુક્ર કો બરબાદ કરેગા. શુક્ર પતિ પત્નીના સંબંધોને તકલીફ પહોંચાડવાની કોશિશ કરે. આપણે ઘણી વખત જોઈએ છે કે જે ઘરમાં નણંદ બેઠેલી છે તો ભાભીના જીવનમાં કટરાગ આવે. કોઈ બેન દીકરી પરણીને છૂટાછેડા લઈને પાછી આવી છે તો એ ઘરમાં ભાઈ ભાભીના કે જે લગ્ન કરીને સાથે રહેતા હોય એવા લોકોના જીવનમાં તકલીફ ઊભી કરે. દુનિયા બનીને ત્યારથી ચાલી આવતી ઘટનાઓ છે, પણ આપણે એને સમજવી જોઈએ. સૂર્ય, શુક્ર, બુધ બહુ મોટી અસર લાવે. આ યુતિમાં કેતુ 12મે અને બુધ 3જા સ્થાનમાં હોય ને તો બહુ મોટું પરિણામ ન આવે. તો સામાન્ય બોલાચાલી કે વાદ વિવાદથી આ કામ પતી જાય અને જીવન સંભાળેલું રહેવાય. પણ જો આ નથી, 12મે કેતુ ને 3જે બુધ દરેકની કુંડળીમાં હોય એ શક્ય નથી. સૂર્ય, શુક્ર, બુધની યુતિમાં આનો મતલબ કે આ યુતિ 3જા સ્થાનમાં હોય અને કેતુ 12મા સ્થાનમાં હોય તો તકલીફ ના પડે, પણ એ દરેક કુંડળીમાં શક્યતાઓ નથી. તો આના પરિણામ શું આવે? તો મિત્રો, કિતાબે લખ્યું છે કે અવ્વલ તો औलाद નરીના पैदा ન હોગી, દીકરી થાય દીકરો ન મળે, और अगर हो भी तो बहुत पिछली अवस्था में. જો થાય દીકરો થાય તો પણ 40ની ઉંમર પછી દીકરો થાય. 40ની આસપાસ અથવા 40 પછીની ઉંમરમાં સંતાન તરીકે દીકરો મળવો શક્ય બને. હવે કિતાબે આગળ એક બહુ મોટી ચોખવટ કરી છે કે સૂર્ય, શુક્ર, બુધ કુંડળીમાં કોઈ પણ ખાનામાં હોય, 1 થી 12 નંબરના ખાનામાં કોઈ પણ ખાનામાં આ યુતિ બેઠી છે તો દીકરીની કુંડળી હોય ને એમાં જો પહેલું સંતાન દીકરો આવે તો બંનેના છૂટા થવાના સંજોગ બને. દીકરાની કુંડળીમાં છે ને એને ત્યાં પહેલું સંતાન દીકરી આવે તો બંનેના છૂટા થવાના યોગ બને. તો આ યુતિ જો આપણે ધ્યાનમાં ન રાખીએ તો લગ્ન પછીનું જે નુકસાન છે ને એને અટકાવી શકાતું નથી.
તો આની પર બહુ મોટું ધ્યાન આપવું પડે. અને આવી નાની જે બારીકાઈથી કુંડળી જોવાની એ વૈદિકમાં ઘણા લોકો ચૂકી જાય છે. વૈદિકમાં હું એવું માનું કે કદાચ લાલ કિતાબ કરતાં વધારે જાણકારી રાખવાવાળા લોકો છે, પણ ત્યાં સુધી ખરા માણસો પહોંચી નથી શકતા, યોગ્ય માણસની સલાહ મળી નથી શકતી, અને ત્યારે તમને જે નુકસાન થાય છે ને તે અકલ્પનીય હોય છે. તો આમાં આપણને ખ્યાલ જ નથી આવતું. બુધનું ખાલી ચક્કર, સૂરજની મદદ, કે ભાઈ ઘરમાં એક સ્ત્રી પાત્ર છે જે બહેન, બેટી, ફોઈ, માસી, સાડી આવા રૂપમાં છે, અને એ કોઈક પુરુષના સાથમાં કે એનો સહકાર લઈને ઘરમાં જે પતિ પત્ની છે એના દાંપત્ય જીવનને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે. આ જાણી જોઈને થાય એવું નથી, અજાણતા પણ થઈ શકે છે. તો આ ઘટના ઘટે. આના પછી જે વસ્તુ જીવનમાં જોડાય છે તે આપણા માટે બહુ મોટું તકલીફવાળું વાતાવરણ ઊભું કરે. સંતાન ન થાય તો સંતાનના જન્મ પછી તરત પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ થાય અને બંને છૂટા થવા સુધીની વાત પર પહોંચી જાય. તો આ બધી બાબતોનું નિરાકરણ ચોક્કસ રીતે થવું જોઈએ. કિતાબે આનો એક બહુ સરસ ઉપાય આપ્યો છે, આપણે છેલ્લે જોઈશું. હજુ એની ખરાબ અસરો જે છે ને તે જાણવાની બાકી છે. આવા સમયે શું થાય છે? જો સંતાન નથી થતું તો સ્ત્રીના સંબંધ કોઈ પણ બીજા વ્યક્તિ સાથે થઈ શકે, અને એમાં પણ નજીકના સગામાં કોઈ ભાઈ લાગતો હોય, અથવા જેને આપણે ધર્મનો ભાઈ માયનો હોય, એવા વ્યક્તિ સાથે આ સ્ત્રીઓનો ખોટો સંબંધ થાય, અને બાળક નથી થતું એના કારણે આ સંબંધ આગળ વધે, અને આ ધોકા ફરેબમાં બાળક પેદા કરાવવાની જે વાત આવે ત્યારે આ સંબંધો, આ જે આપણી સમાજની મર્યાદા છે એને મૂકીને આગળ વધે, અને પછી એ સંબંધોમાંથી તકલીફ ઊભી થાય. કિતાબે સરસ લખ્યું છે, औरत का अपना भाई खौवा हकीकी खौवा मामी मासी ताई चाची का लड़का होने की वजह से भाई लगता हो, जबरदस्ती या मोहब्बत के धोखा फरेब से औलाद पैदा कर दे या करने कराने का बहाना हुए. તો આ સંબંધો આ રીતે બગડે, આ યુતિ હોય તો, ને ત્યાર પછી મોટી તકલીફોની શરૂઆત થાય. હવે આમાં ડિવોર્સ થાય કે નહીં થાય એ 2 નંબરની વાત આવે, પણ તકલીફ થાય, બદનામી આવે, એકબીજા પર આપણે જે આરોપ પ્રત્યારોપ કરીએ એમાં આપણને નુકસાન થાય. અને આવા સમયે સ્ત્રીની જીભ ખોટા શબ્દનો ઉપયોગ કરે, ખોટા વાક્યોનો ઉપયોગ કરે, નહીં તો સ્ત્રીને જીભને લગતી બીમારી પણ થઈ શકે. તો આ સૂર્ય શુક્ર બુધની જે યુતિ છે તે જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવતી યુતિ છે. આનો ભેદભરમ જો આપણે જાણીએ તો જ આપણે ખ્યાલમાં આવે, આપણે એના ઉપાય કરીએ ને એમાંથી આપણે બચી શકીએ. આની આગળનું એક નુકસાન છે એ ખરેખર બહુ મોટું છે. સૂર્ય શુક્ર બુધ જો 8મા સ્થાનમાં છે તો તકલીફ મોટી આવે. આવી દીકરી કે દીકરાના લગ્ન જો 17 વર્ષની ઉંમરે કરી દેવામાં આવે તો, અને મોડા થાય ને 34 વર્ષની ઉંમરે આવી યુતિવાલા જો લગ્ન કરે તો, લગ્ન પછી 3 વર્ષની અંદર સ્ત્રીનું મૃત્યુ થાય, મતલબ જીવનસાથીનું મૃત્યુ થાય. દીકરાની કુંડળીમાં છે તો પત્નીનું મોત, ને પત્નીની કુંડળીમાં છે તો પતિનું મોત. ને કિતાબે કેટલી સરસ ચોખવટ કરી છે, એકદમ ક્લિયર કટ કીધું છે. ભરસરે બાજાર હાદસા સે મોત હોગી. ભરેલા બજારની વચ્ચે બપોરના સમયે હાદસો, એક્સિડન્ટથી મોત થવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાય અને બને. તો મિત્રો, આવા જે આપણને નુકસાન પહોંચાડનારા ગ્રહો છે
એને પહેલેથી જાણીએ, કુંડળીમાં શું છે શું નહીં એની જાણકારી મેળવીએ, એના એક સચોટ ઉપાય કરીએ તો આપણને બહુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આવી યુતિ ખાના નંબર 3માં બનતી હોય ને 12મા સ્થાનમાં શનિ બેઠો હોય અને જો સંતાન ન થતું હોય તો એનો એક ઉપાય આપ્યો છે કિતાબે કે આપણા મકાનના છેલ્લા ભાગમાં થોડીક બદામ ખાડો ખોદીને દાટી દઈએ તો કુટુંબની બરકત મતલબ સંતાન મળી જાય. આ વસ્તુ 9મા સ્થાનમાં છે. તો આપણા ઘરમાં બનતી રોટલી, પહેલી 7 રોટલી કોઈ માંગનારા ફકીરને એકદમથી આપી દેવાની. ભાઈ માંગવા આવ્યો, રોટલી બને છે તો 7 રોટલી ગણીને ફકીરને આપી દો તો જીવનમાં બરકત મળે. અને મિત્રો આવા જે ગ્રહમાન હોય પતિમાં કે પત્નીમાં અને બાળક ઉલટી રીતે જન્મે, મતલબ બાળકનું માથું પહેલાં આવતું હોય જનરલી જન્મ વખતે, એની જગ્યા પર જો પગથી બાળક જન્મે તો આ એ સૌથી શ્રેષ્ઠ પરિણામ આપનારું સાબિત થાય. અને આવા ગ્રહ 10મા સ્થાનમાં હોય કોઈ દીકરીની કુંડળીમાં અથવા દીકરાની કુંડળીમાં તો એક જ ઘરેથી બીજી કન્યા લાવવી નહીં. લાવો તો તકલીફ પડે. આમ આનો એક સાધારણ ઉપાય છે, ચાંદીનો છલ્લો વગર જોડનો વચ્ચેથી કપાયેલો હોય એવો એક ચાંદીનો છલ્લો જમણા હાથમાં પહેરવો જોઈએ. હવે આ યુતિ જે રીતે 2 લગ્ન માટે એ છે, બાળક થયા પછી છૂટા થવાની સજા આપણને આપે છે, પણ જો આપણે આનો એક સરસ ઉપાય પહેલાં કરી લઈએ તો બહુ જ ફાયદો થાય. એક તાંબાના લોટામાં લીલા મગ ભરવા જોઈએ, એની પર તાંબાનું ઢાંકણ મૂકીને કલાઈ કે પિત્તળના ટાંકા મારવા જોઈએ. અને આ લોટો દીકરા દીકરીના લગ્ન થાય ને ત્યારે કન્યાની તરફથી માતા પિતાએ પોતાની દીકરીનો હાથ આપ્યા પછી, કન્યાદાન કર્યા પછી આ મગથી ભરેલા તાંબાના લોટાનું દાન બીજી કન્યાના રૂપમાં જમાઈને આપી દેવું જોઈએ. આ દાન સ્વીકાર્યા પછી બીજે દિવસે દીકરીને જમાઈએ બપોરે 12 થી 4ના સમયમાં આ લોટો ઊંડા પાણીમાં વિસર્જિત કરી દેવાનો. આટલો ઉપાય થાય તો સૂર્ય શુક્ર બુધની કોઈ અસર જીવનમાં આવે નહીં. અને મિત્રો ખાસ વાત કહી દઉં, આ વિડીયો સાંભળ્યા પછી તમે તમારી કુંડળી જોજો. જો તમારા જીવનમાં આવી કંઈ તકલીફ હોય કે ભાઈ 2 જણા વચ્ચેનો મનમેળ નથી, બાળક થયા પછી ઝઘડા વધી ગયા, દીકરો દીકરી આવ્યા પછી તકલીફ વધી ગઈ, તો બંને પતિ પત્નીની કુંડળી જોજો. એમાં સૂર્ય શુક્ર બુધ કોઈ પણ સ્થાનમાં બેઠેલા હોય તો આ મેં તાંબાના લોટાવાળો જે ઉપાય કીધો ને એ ઉપાય કરી લેજો. ચોક્કસ તમને ફાયદો થશે અને તમારા 2 વચ્ચેનો પ્રેમ ફરીથી પાછો પ્રસ્થાપિત થઈ ને જીવન સરસ અને મીઠું થઈ જશે. તો મિત્રો આ બાબતને બહુ જ ચોકસાઈભરી રીતે જોજો અને જાણજો. તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થાય. અને આપણે અત્યારે જે ભેદભરમમાં જીવીએ છીએ, આપણને ખબર જ નથી પડતી કે આપણી કુંડળીમાં કયો ગ્રહ મને તકલીફ આપે છે. આપણી કુંડળીમાં જ્યારે આપણે બતાવવા જઈએ ને ત્યારે પહેલાં મહારાજ એમ કે ભાઈ રાહુ ને કેતુ આ અસર કરે છે, આમ થાય છે એટલે તમારે જુદા થવાનું છે. આ છે રાહુથી જુદા થવાનો સવાલ આવે. 7મા સ્થાનમાં રાહુ બેઠેલો છે તો આ તકલીફ આવે. શુક્રની સાથે રાહુ બેઠેલો છે ત્યારે આવી તકલીફ આવે. પણ જનરલી આપણે આ લગ્ન જીવનને જોવા માટે શુક્રનો ગ્રહ ખૂબ મજબૂત રીતે જોવો જોઈએ, એની જાણકારી મેળવવી જોઈએ ને પછી આવા નિર્ણયો લેવા જોઈએ. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.